टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. વંદે વાંછિત કામાર્થે ચંદ્રાર્ધકૃત શેખરામ સિંહારૂઢાષ્ટભુજા કુષ્માંડા યશસ્વિનીમ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે 25 સપ્ટેમ્બર 2025. આજનો વાર છે બૃહસ્પતિવાર એટલે ગુરુવાર. તિથિની વાત કરીએ તો આજે અશ્વિન શુક્લ ત્રીજ છે, સવારે 7 કલાક ને 5 મિનિટ સુધી રહેશે, અર્થાત આસો સુદ ત્રીજ આજે સવારે 7 ને 5 સુધી છે. ત્યારબાદ ચોથ તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર બની રહ્યું છે સ્વાતિ. યોગની વાત કરીએ તો આજે વૈધૃતિ યોગ બની રહ્યો છે, અને આજનું કરણ છે વણિજકરણ. રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ તુલા રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ તુલા રહેશે. જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, મંગલકારી, હિતાવ સાબિત થશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની, એ પહેલાં જાણી લઈશું આજના દિનના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક ને 29 મિનિટે થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 33 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક ને 7 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 55 મિનિટ સુધી રહેશે. જ્યારે રાહુકાલમ બપોરે 2 કલાક ને 2 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 32 મિનિટ સુધી રહેશે. આજે રાજયોગ સાંજે 4 કલાક ને 17 મિનિટ સુધી રહેશે. રવિયોગ સાંજે 4 કલાક ને 17 મિનિટથી પ્રારંભ થશે. આજે ચોથું નવરાત્ર, માતા કુષ્માંડાની આરાધનાનો પર્વ, તો સાથે ચતુર્થ મહાવિદ્યા માં ભુવનેશ્વરી, જેની આરાધના આજરોજ કરવામાં આવે છે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે તમારા પ્રયાસોથી તમે અર્થવ્યવસ્થામાં સારો એવો સુધાર પ્રાપ્ત કરી શકો એમ છે. તમારી વાણી ઉપર થોડો સંયમ વિવાદને અટકાવી શકે. સ્વજનો સાથે વિવાદથી બચવા માટે વાણીને સંયમિત રાખવી ખૂબ આજે આવશ્યક બની રહેશે. આજે તમને માનસિક શાંતિનો પણ અનુભવ થતો જોવા મળશે. આજના દિવસે શત્રુઓ મિત્ર બની શકે છે, અર્થાત મિત્રવત વ્યવહાર કરશે, પણ છતાંય સાવચેત રહેવાની જરૂર છે. તમારે આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આરોગ્યની બાબતે દિન થોડોક સામાન્ય કે પીડાકર સાબિત થઈ શકે છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. ઉપાય, આજે કેસર ચંદનયુક્ત જળથી ભગવતી અંબિકાની આરાધના કરવી, કુળદેવીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. સાથે દત્ત બાવનીનો પાઠ કરવો પણ આપના માટે હિતકર છે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે
આજે મિલકત સંબંધિત કાર્ય સંપન્ન થઈ શકે છે, પ્રોપર્ટી રિલેટેડ કાર્ય સંપન્ન થઈ શકે છે. આત્મવિશ્વાસ સાથે આજે નિર્ણય લઈ શકાશે. આજે આત્મવિશ્વાસ પ્રબળ જોવા મળશે આપની અંદર. તો આજે શારીરિક અને માનસિક પ્રસન્ન ચિત્ત આજે તમે રહી શકો છો. આધ્યાત્મિક રીતે પણ તમારું મન આજે પ્રફુલ્લિત રહેશે. આજે ખોટા વિચારોથી લીધેલો કોઈ નિર્ણય હશે તો નિશ્ચિત તમને પણ ખોટ આવશે. એટલે જ્યારે કોઈ જનસામાન્યના હિતમાં નિર્ણય લેવાનો હોય તો સ્વાર્થ કે ખોટો વિચાર ન કરી નિર્ણય લેવો એ હિતમાં આપના માટે રહેશે. તમને નવી જવાબદારીઓ આજે સોંપવામાં આવી શકે જેને ખૂબ સરસ રીતે નિભાવી શકશો. ટૂંકમાં દિવસ તમારા માટે અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ રૂપેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે નવાર્ણ મંત્રના જાપ કરવા. એનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થાય. નવાર્ણ મંત્ર એટલે ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. આ મંત્રનો જાપ હિતકર સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન કે જેવા વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ, આવા જાતકો માટે આજનો આપનો દિન આપના માટે સામાન્ય રહેશે. આર્થિક ક્ષેત્રમાં થોડીક નિરાશા અનુભવી શકે, એટલે આર્થિક બાબતોમાં થોડીક તકલીફ આજે જોવા મળી શકે. પણ જો તમે તમારા સિદ્ધાંતોને આજે વળગી રહેશો તો સાંજ સુધીમાં લાભ થવાની સ્થિતિ પણ છે. આજે લાંબી યાત્રાઓ પણ થઈ શકે. તો સાથે સમસ્યાના સમાધાન માટે જો પ્રયત્ન કરશો તો નિશ્ચિત સફળતા મળવાના યોગો છે. એકંદર દિવસ અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે કેસરી રંગ. કોઈ પણ રીતે આપ કેસરી રંગનો પ્રયોગ કરો હિતાવહ રહેશે. ઉપાય શું કરશું આજના દિવસે? તો આજના દિવસે થોડુંક પરફ્યુમ અવશ્ય લગાવવું આપના માટે લાભકર્તા સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ બને છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે વ્યાપારમાં આજે ધન લાભ થવાની સંભાવનાઓ છે. સ્વજનની મુલાકાત આજે તમારા માટે આનંદદાયક સાબિત થવાની છે. આજે સ્વજનોની સાથે મુલાકાત થઈ શકે. દૂર રહેતા હો તો પરિચિતોની મુલાકાત આજે આપના માટે સુખાકારીનું કારણ બનશે. સામાજિક ક્ષેત્રમાં આજે આપને લાભ પ્રાપ્ત થતો જોવા મળી રહ્યો છે. તો સંબંધીઓ તરફથી તણાવપૂર્ણતા સ્થિતિમાં તમને મૂકવામાં આવી શકે અને સંબંધીઓ તરફથી જ એ તમને લાભ પણ પ્રાપ્ત થઈ શકે. એટલે આજે બંને સ્થિતિ તમારા માટે સંબંધીઓ તરફથી જોવા મળી શકે. મિત્રોને દુઃખ ન થાય તેવી બાબતોનું ધ્યાન રાખવું તમારા માટે હિતાવહ રહેશે, કારણ કે દરેક પરિસ્થિતિમાં મિત્ર આપને મદદરૂપ થવાના. તો આ બાબતનું ધ્યાન રાખવું. ટૂંકમાં દિન આપના માટે આજે સામાન્ય રહેવાનો છે. વાત કરેલી ઉપાયની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે દૂધનું દાન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ. આવા જાતકો માટે આજે આપના મહેનતથી મહત્વપૂર્ણ જરૂરી કામ બની જશે, જેનાથી વિશેષ લાભ આજે તમે અર્જિત કરી શકો એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. તો આજે અટકેલા ધનની પ્રાપ્તિ થઈ શકે. તમારું નાણું કે અટકાણું છે, કોઈ તમારું પેમેન્ટ અટકાણું છે, આજે તમને પ્રાપ્ત થાય એવા ગ્રહમાન છે. ઉચ્ચ અધિકારીઓની તમારી પર કૃપા બની રહેશે, એમનો સહયોગ બની રહેશે. તો સરળતાપૂર્વક તમારા બધા જ કાર્યો આજે સંપન્ન થતા જોવા મળશે. તમારા રોકાયેલા નાણાં તમને પરત મળી શકે છે. તમારું પેમેન્ટ જો અટકી ગયું છે તો આજે પરત મળવાની સંભાવનાઓ પ્રબળ છે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો હિતાવહ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે કંકુનું તિલક કરવું અને કંકુનું દાન કરવું, પણ કંકુ દેશી કંકુનો પ્રયોગ કરો, હળદરીય કંકુનો પ્રયોગ કરો, વધારે શુભ રહેશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ.
રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે કાર્યસ્થળ ઉપર કામનું દબાણ વધતું જોવા મળી શકે. અધિકારીઓ સાથે વાદ વિવાદની પરિસ્થિતિ બનતી જોવા મળશે. તો આજે એક વિશેષતા, જે સ્પર્ધકો એમના માથા પાછળ કરી લેશે, એટલે બિનહરીફ તમે સ્પર્ધામાં આજે વિજયી સાબિત થઈ શકો છો. સરકારી કામમાં અડચણો આવવાની સંભાવનાઓ પ્રબળ છે. તો ગવર્મેન્ટનું કામ કરતા હોય, સરકારી કામ કરવા જઈ રહ્યા હોય, સરકારી બેનિફિટનું કામ કરવા જતા હશો, થોડી સમસ્યાઓ અવશ્ય જોવા મળશે. માતા પિતા સાથે પણ મતભેદ થવાની સ્થિતિ છે. ટૂંકમાં દિન સામાન્ય રહેશે, થોડું પીડાકર પણ બની શકે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે ભગવો રંગ. કોઈ પણ રીતે ભગવા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અથવા કરાવવો શુભ, હિતાવ, મંગલકારી સાબિત થશે આપના માટે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત, આવા જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક રીતે ખૂબ જ શુભ અને ઉમદા સાબિત થશે. મહેનતથી કામ ઝડપથી પૂર્ણ થશે. તો આજે થોડીક વધારે મહેનત, યોગ્ય દિશામાં મહેનત કરવાની જરૂર રહેશે. આજે બિનજરૂરી ખર્ચથી નાડાભીડ ઊભી થઈ શકે. તો ખર્ચ કરતી વખતે સમજી વિચારીને કરવો હિતાવ રહેશે. આજે પરિવાર તરફથી પણ મદદ મળી શકે. પરિવારના સભ્યો તમારા માટે મદદ કરતા સાબિત થાય એવા ગ્રહમાન છે. આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાના યોગો છે. યોગ્ય માર્ગદર્શક, ગુરુ કે પથદર્શક પણ આજે આપને પ્રાપ્ત થશે. એટલે દિવસ અનુકૂળ છે, લાભ કરતા છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય શું કરીશું આજે? તો આજના દિવસે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો અને સાથે સ્નાનમાં થોડું ગુલાબજળનો પ્રયોગ કરવો હિતાવ રહેશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિચક્રની 8મી રાશિ બને છે વૃશ્ચિક, કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે ઉત્સાહ અને ઉર્જાથી આ ભરપૂર જોવા મળી શકો. આજે વિકાસના કાર્યોમાં તમને સફળતા મળી શકે છે. આકસ્મિક સંપત્તિનો લાભ પણ મળવા પાત્ર છે. પ્રિયજનો સાથે સમય પસાર કરવાનો અવસર મળશે. આજના દિવસે તમને નવી તક મળશે અને જે તમારા કાર્યને સફળતા અપાવી શકે એમ છે. એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે, લાભકર્તા છે, મંગલપ્રદ બની રહ્યો છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ પર્પલ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે અર્ગલા સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો. તમારી મનોકામનાઓને પૂર્ણ કરનાર સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, ધન રાશિ. રાશિચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે આજે કાર્યમાં સફળતાની સંભાવનાઓ જોવા મળી રહી છે. એટલે જે કામ કરો છો એમાં નિશ્ચિત સફળતા મળશે. તો ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહેશે. આજે શારીરિક માનસિક સ્વસ્થતાનો અનુભવ પણ તમને થતો જોવા મળશે. તો આજના દિવસે થોડો ખર્ચમાં વધારો બનતો જોવા મળી રહ્યો છે. તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા આજે તમારામાંથી દૂર થતી જોવા મળે. એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે આનંદદાયક મંગલકારી દિવસ રહેવાનો છે. હવે ઉપાયની વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજે માતાની, કુળદેવીની પૂજા કરવી, તમારા જનનીની સેવા કરવી તમારા માટે સુખદ
આશીર્વાદ પ્રદાન કરનાર સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. આજે ક્યાંક છેતરપિંડના યોગો બની રહ્યા છે. સંબંધીઓ સાથે વિવાદ થવાની સંભાવનાઓ છે. વાણીને સંયમિત રાખવી આપના માટે હિતકર સાબિત થશે. વાણી પર સંયમ રાખવો હિતાવ છે. તો ધાર્મિક દાર્શનિક વિચારો પણ તમને આવી શકે છે અને એ સાંભળવાથી દિવસ અનુકૂળ સાબિત થઈ શકે. આજના દિવસે શાંતિનો અનુભવ થશે. મનમાં શાંતિની સ્થિતિ પણ બની શકે. એટલે એકંદર દિન તમારા માટે મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળે છે એ શ્યામ વર્ણ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો હિતાવ રહેશે. ઉપાય શું છે? તો આજના દિવસે શક્તિ પૂજન કરવું, અર્થાત દેવીની આરાધના કરવી. દુર્ગા સપ્તશતીની અંદર આવેલા કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો. જો ઉચ્ચારણ સુધી ના હોય તો શ્રવણ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ બને છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે કાર્યોમાં સફળતાથી મનોબળ તમારું વધશે, મજબૂત બનશે. આજે ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે. સમાજમાં માન સન્માનના યોગો છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ આજે લાભ કરતા સાબિત થવાનું. આજે બીજા ઉપર ભરોસો ન રાખવો, કારણ કે બીજા ઉપર ભરોસો રાખવાથી ભરોસો તૂટવાની સંભાવનાઓ રહેશે. આળસ અને પ્રમાદને આજે ત્યાગ કરવો આપના માટે ખૂબ જ આવશ્યક છે. એકંદર દિન તમારા માટે મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે. કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ કરવો હિતાવ રહેશે. ઉપાય શું કરશું આજે? તો આજના દિવસ માટે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ઘરના દહેલીજ એટલે ઉંબરાની પૂજા કરવી. કંકુ અને હળદરથી સ્વસ્તિકા લેખવા ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે દિવસ શુભ અને મંગલકારી કે ફળદાયી આપના માટે સાબિત થશે. આજે માનસિક રીતે તમે શાંત રહી શકો. દુનિયાના કોલાહલથી દૂર એવી શાંતિનો અનુભવ કરશો. સંબંધીઓ દ્વારા આજે તમને લાભ પ્રાપ્ત થઈ શકે છે. વ્યાપારમાં આજે સંબંધીઓ લાભ કરતા બનવાના છે. આજના દિવસે સ્પર્ધકોને હરાવી તમે સફળતા પ્રાપ્ત કરો એવા પણ ગ્રહમાન છે. પણ આજે તમારી માતાની તબિયત બગડવાના ગ્રહમાન બની રહ્યા છે. સાવચેત રહેવું, એમની સાથે રહેવું વધારે હિતાવ રહેશે. ટૂંકમાં દિન શુભ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે સોનેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય શું કરીશું આજના દિવસે? તો આજના દિવસે ભગવતી ચંદ્રઘંટાની સાથે કુષ્માંડાની આરાધના કરવી, મા ભુવનેશ્વરીની આરાધના કરવી અથવા દેવી મંદિરમાં દર્શન કરવા કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક 7 બની રહ્યો છે. 7 નંબર કેતુનો છે ને કેતુ આધ્યાત્મ સાથે જોડાયેલો છે. તો આજે આપની આધ્યાત્મિક ભાવનાનો વિકાસ થતો જોવા મળી શકે. આજે નવરાત્રિના પર્વની અંદર ભગવતી અંબિકાની આરાધના અને એના આશીર્વાદ તમને પ્રાપ્ત થતા જોવા મળશે. એક શક્તિપાત ઉર્જાને આજે તમે અનુભવ કરી શકો એમ છો. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. હવે વાત કરીશું આજના દિવસના મહત્વની. આજે ચોથું નવરાત્ર એટલે માતા કુષ્માંડા. ભગવતી કુષ્માંડા નવદુર્ગામાં ચોથું સ્વરૂપ છે. કુષ્માંડાની 8 ભુજાઓ છે, જેને કારણે તેમને અષ્ટભુજાના નામથી પણ ઓળખવામાં આવે છે. એમના હાથમાં જપમાળા છે. તો
તો અન્ય 7 હાથમાં ધનુષ્ય, બાણ, કમંડળ, કમળ, અમૃતપૂર્ણ કલશ, ચક્ર અને ગદા પણ ધારણ કરેલા છે. કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે દેવી કુષ્માંડાએ જ બ્રહ્માંડની રચના કરી હતી, એટલે દેવીને કુષ્માંડા જ નામથી ઓળખવામાં આવે છે. એ જ પરમ શક્તિ, આદ્ય શક્તિ અંબિકા છે. એમનો નિવાસ સૂર્યમંડળમાં માનવામાં આવે છે. ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ મા કુષ્માંડામાં છે. દેવી કુષ્માંડા શરીરની કાંતિ અને પ્રભા પૂર્ણ સૂર્યની જેમ દેદીપ્યમાન છે, તપાવેલા સોના જેવી ઉજ્જવળ છે. મા કુષ્માંડા અત્યંત ઓછી સેવા અને ભક્તિથી પણ પ્રસન્ન થઈ જાય છે. માતા કુષ્માંડાની સેવા કરવાથી અનાહત ચક્ર જાગૃત થાય, એટલે હૃદય ચક્ર પણ જેને કહેવામાં આવે. જ્યારે માતાજીની આરાધના કરીએ ત્યારે આંખો બંધ રાખી હૃદય ચક્ર ઉપર ધ્યાન કરવાથી અનાહત ચક્ર જાગૃત થાય અને ભગવતી લલિતા અંબા પ્રસન્ન થાય છે, કુષ્માંડાની કૃપા પ્રાપ્ત થાય. દેવી કુષ્માંડાને પ્રસન્ન કરવા માટે વિશેષ કરીને કોળું અર્પણ કરવામાં આવે. કુષ્માંડ કહેતા કોળું અર્પણ કરવું જોઈએ. કોળાનું શાક બનાવીને અર્પણ કરી શકાય, પેઠા ભગવતીને અર્પણ કરી શકાય. તો સાથે માલપુઆ પણ માતાજીને વિશેષ પ્રિય છે, એનું નૈવેદ્ય પણ અર્પણ કરી શકાય છે. અને નવરાત્રિના આ દિવસે ભગવતી 10 મહાવિદ્યાની ભુવનેશ્વરીની પણ આરાધના કરવામાં આવે છે. તો આ બંનેની આરાધના કરવી ખૂબ મંગલકારી આજના દિવસે સાબિત થતી હોય છે. દેવીનો જે જપનીય મંત્ર છે એ છે ઐમ રીમ દેવ્યૈ નમઃ. આ મંત્રનો જાપ કરવાથી માં કુષ્માંડા અને રીમ મંત્રનો જાપ કરવાથી માં ભુવનેશ્વરી પ્રસન્ન થાય છે. તો ભગવતીની આરાધના કરી જીવનમાં સફળતાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના આજના દિવસને શુભ મંગલકારી બનાવી શકે. તો નોંધી રાખો આજનો આ મહામંત્ર: ઓમ રીમ શ્રીમ ક્લીમ ભુવનેશ્વર્યૈ નમઃ. આ મંત્રનો જાપ એક માળા મંત્ર જાપ પૂર્વાભિમુખે બેસી અવશ્ય કરવો. આપની તમામ મનકામનામાં ભુવનેશ્વરીના આશીર્વાદથી પૂર્ણ થશે. દિવસ અનુકૂળ મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈપણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.